ભાવનગર મહાનગરપાલિકાની સફાઈ વિભાગની ઘોર બેદરકારી। ભાવનગરના પિંજરાવાડ મસ્જિદવાડી ગલી રાણીકા વિસ્તારમાં ભાવનગર મહાનગરપાલિકા સફાઈ વિભાગના લોકો સફાઈ કરવા ન આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં વરસાદી માહોલ છે ત્યારે સફાઈ ન થતી હોવાના કારણે મેલેરિયા, કોલેરા અને હાલમાં આવેલા નવા રોગને લઈને લોકો ઘણા ચિંતિત છે। આ વિસ્તારમાં સફાઈ ન થવાને કારણે કચરાનું એપી સેન્ટર બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે। કચરાના ઢગલાના કારણે વિસ્તારમાં ખરાબ દુર્ગંધ આવી રહી છે અને વિસ્તારમાં મચ્છર અને માખીનો ત્રાસ પણ વધતો જાય છે। વિસ્તારમાં નાના બાળકો રમતા હોય જેથી તેના આરોગ્યની ચિંતાના કારણે વિસ્તારના લોકો ઘણા ચિંતાતુર બની રહ્યા છે। લોકોનું કહેવું છે કે જ્યારે કચરાના ઢગલા છે ત્યાં પાણીની ડંકી પણ છે અને આ પાણી આવે છે, પરંતુ તે લોકોને મજબૂરી છે કે કચરો હોવાને કારણે પાણી ભરવા જઈ શકતા નથી। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર। મારું નામ સાજીદભાઈ ઈશ્વરભાઈ હિરાણી છે અને આ અવારનવાર બધે રજૂઆત કરી, ફોન નંબર કરીએ છીએ તો ફોન કોઈ ઉપાડતું નથી। ફોન મોબાઈલ નંબર પર્સનલ આપે તો એ કાપી નાખે છે। આ મોદી સાહેબ એમ કહે સફાઈ અભિયાન, આ સફાઈ અભિયાનમાં અમારે જાતો જાત કરવું પડ્યું। અમે હાથ બધું સાફ સફાઈ કર્યું તો કોઈ ભરવા થાય તો ફોન કોને? આ જવાબદારી કોની? બધા જ આ રોગચાળો ફાટે, આ માખા જોવો, મચ્છર જોવો। તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી કે નહીં? કોર્પોરેશનમાં રજૂઆત કરીને બધાના ફોનથી કોન્ટેક્ટ કરાયા, સફાઈ કરવા આવે એને કહીએ તો એ કીધું અમારામાં ન આવે, તો આવે કોનામાં? કેટલા દિવસથી આ સફાઈ નહીં થઈ હોય? આ લગભગ 1 મહિનાથી છે। 1 મહિનાથી છે? તમારી રજૂઆત શું છે એ કયો અમને? રજૂઆત એ કે અહીંયા સાફ સફાઈ રાખે, આ રોગચાળા ગંદકી જે નોન યુઝ થઈ ગઈ, એમાં પાણી ચાલુ છે પણ ગંદકીના હિસાબે કોઈ ભરવાના। તમે જો ડંકી દેખાડે, જમીને દેખાડે, ડંકી ચાલુ છે। રોગરાઈના હિસાબે કોઈ પાણી નથી ભરતું, જો હાથવા તમે બધું સફાઈ ગઈ, આ જમે બધું હાથવા કાઢ્યું, ઢગલો જ કર્યા કરે, ઢગલો જ કર્યા કરે। ભલે બેન